મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતેથી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રાને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા। स्वतंत्रता पर्वની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के संगની થીમ પર સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે। ત્યારે આજરોજ જિલ્લા સેવા સદનની તિરંગા યાત્રાનો શુભારંભ થયા પછી લુણેશ્વર 4 રસ્તા દરકોલી દરવાજા ફુવારા ચોક માંડવી બજાર થઈને આઝાદ મેદાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં ઘરો પર લહેરાતા તિરંગાએ દેશભક્તિનો માહોલ છવાયો હતો। તિરંગાના 3 રંગમાં સમગ્ર વાતાવરણ રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ફુવારા ચોક ખાતે પોલીસ બેન્ડની સુરાવલીઓ દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો સન્માનભેર લહેરાતા તેમજ પોતાના વિસ્તારમાં તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા તંત્રને સહકાર આપવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ યાત્રામાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અગ્રણી દશરથ બારિયા, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નગરની વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, જવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।